જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આ પર્યુષણનો અવસર છે. દાદાની વાણીની આરાધન થશે. દોષોના ગાંઠો બધી કચરા કપાયા જ કરે અને જ્ઞાનની વૃદ્ધિ થયા કરે. વૈજ્ઞાનિક વાતો દાદાની સમજતા જઈશું, સમજીશું અને એ જાગૃતિમાં સેટ કરીશું કે હું આ રીતે શુદ્ધ છું, અજ્ઞેય, હું આ રીતે જ્ઞાતા. એ બધું ઝીણવટથી પોતાના સ્વરૂપના જાગૃતિને સેટ કરીશું. જૈનો હોય છે ને તે પૂછવા આવે છે, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ આ છું. વાક્ય કેટલું બધું અનંતા જ્ઞેયોમાં કેટલા બધા આંબા જોઈએ તો પોંદડો એકલો દેખાય, કેરીઓ હોય એટલે દેખાય ને, તબ લટકતે એવું દેખાય ને. પણ આ નીચે દીવો ધરીએ તો ઉપરનો ભાગ ના દેખાય ને, ક્યાંય ના દેખાય. ફોટો પાડીએ તો દેખાય ના, એક જ બાજુનો, જે બાજુનો હોય તે ફોટો પાડીએ તે નીચલું જ દેખાય, ઉપલો ભાગ ના ના દેખાય. દેખાય. અને આત્માનું જ્ઞાન કેવું છે કે બધું આખી ક્યાંય પ્રકાશ જ્ઞેયને અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી એટલે ચોગડધમ અનંતી અવસ્થા. કેવી અનંતી અવસ્થા? એ અવસ્થા છે. શું કે છે? અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી હોવા છતાં હું શુદ્ધ છું કે છે. શું કે છે? આ વાક્ય બહુ ઊંચું છે. આ વાક્ય અને પૃથક કરતા બહુ વાર લાગે. તમે બોલો છે ફરી? નહીં આવડે. તમે બોલો છે? નહીં આવડે કે છે? નહીં બોલો જ ખરા. પણ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હવે જ્ઞેય એટલે શું કે જાણવા જેવી વસ્તુઓ, જાણવા જેવી એ જ્ઞેય કહેવાય અને જાણનાર જ્ઞાતા કહેવાય. એટલે આત્મા છૂટવા પડ્યા પછી એ જ્ઞાતા કહેવાય. અને જ્ઞેય એટલે આ બધી વિનાશી ચીજો દેખાય એ બધી જ્ઞેય દેખાય. સમજ ને? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ વાક્ય સમજી જાય તે અહીંયા પરમાત્મા થઈ જાય. અત્યારે મહાત્માઓને ગોખાવ્યું છે નિરંતર રહે તો. ને તે કે હું તો સમજી ગયો, હવે લગભગ આપણું પતી ગયું લાગે છે. એવું માનવું નહીં. પોતાને જાતે પરીક્ષા આપવાની, પોતે પરીક્ષા ચેક કરવાની, પછી નાપાસ કરવાનો, કોમાં રાખવાનું કે ના હજુ ક્યાં કચાશ છે, ક્યાં કરેક્ટનેસ છે. પણ આ વાક્યનું કેટલી બધી કિંમત છે કે આ સમજ કરતાં 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 તે રૂપ થયો તો અહીંયા જ પરમાત્મા દશામાં પહોંચી ગયો કહેવાય. ખુદ પરમાત્મા સિવાય આ વાક્ય કોઈ બોલી ન શકે. ખુદ પરમાત્મા સિવાય વાક્ય કોઈ બોલી ન શકે. એટલે કહ્યું છે કે આ જીવાત્મામાંથી અંતરાત્મામાંથી પોતે પરમાત્મા દશામાં આવ્યો હોય ત્યારે એને આ શુદ્ધતાનો પૂરેપૂરો અનુભવ થાય ત્યારે એ વાક્ય કહી શક્યા. સંસારથી અબંધ રહેવાની બધી જ સામગ્રીઓ આપી દીધી છે. હવે આ વાક્ય એવું લાગે, અબંધ રહેવાની બધી જ સામગ્રી. આ વાક્યમાં ગમે તેવું સંસારના કાર્યો પરણ્યો હોય, છોકરાને પરણાવતો હોય, ઉપવાસ કરતો હોય, ઠોકાઠોક ખા કરતો હોય, છોકરાના મોહમાં પડેલો હોય, વાઈફના મોહમાં પડે, બધી અવસ્થામાં જો આ વાક્ય વાપરે તો અબંધ દશા. તો કે સાચી વાત છે, અનુભવમાં આવે એવી વાત છે. એટલે આ વાક્ય છે જેમ ચાવી ફેરવો ને એટલે તાળા ખુલે જ. વાક્ય વાપરો ને એટલે મુક્તતા અનુભવે. અને ખરેખર આપણી ચરણવિધિમાં કેવી રીતે આ રિલેટિવથી
જુદો છે પોતે આત્મા, એ બધી સામગ્રી એવી મળી જાય છે, સંસારથી અબંધ રહેવાય. બોલો, સંસારના બધા કાર્યો ચાલ્યા કરે છતાં પોતે આ જ્ઞાન હાજર હોય, આ વાક્ય રૂપી, તે અબંધ દશા પોતાની હોય. પણ ધારો કે વિચાર આવતા હોય તો આ વિચારો એક જ્ઞેય છે, હું જ્ઞાતા છું એવું ઓલ ધ ટાઈમ ના રે, પણ જેટલું આ ચીકણું હોય ને, જ્યાં દુઃખદાયી હોય, ભોગવટો આપતું હોય, એને છૂટું પાડો તપ કરીને, તો પછી એ શરૂઆત થઈ. અને એ શરૂઆત કરતાં કરતાં વધતું જશે પછી. એટલે જ્યાં આપણે આ ચિકાસ ચોંટી જાય છે ને, આ ફોટો પડે સ્ત્રીનો કે વિકારી ચોંટી ગયું એટલે પછી એને ચોખ્ખું કરવામાં ટાઈમ જાય છે. અથવા માન એટલે અપમાનની અસર આવી, એને ભોગવટાને ચોખ્ખું કરવામાં ટાઈમ જાય. અને એ ચોખ્ખું કરતાં કરતાં આ વિજ્ઞાન ફિટ કરતા જવાનું. આ એ છે. અને આ સામાન્ય કે ભાઈ તું પ્રતિક્રમણ કર, નિર્દોષ જો, અકર્તા જો, ધારો કે એને શુદ્ધાત્મા જો. ધારો કે ચોંટી ગયું, ધારો કે વિચારમાં તન્મય આકાર થઈ ગયું, પછી ધારો કે પછી પાછળથી જાગૃતિ આવી અને એ વખતે પોતે એવું ગોઠવે કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, ચાલે, તો એને હેલ્પ કરે. ચોક્કસ હેલ્પ કરે. અને એ જ કરતાં કરતાં બાબો નહીં ગોઠમ ઊંધો ચાલે, આમ કરતો કરતો હલાયેલા જ કરતો હોય હાથ પગ, પછી ઊંધો ફરે ને આડો ફરે ને ઊંધો ચાલે ને ઊંધો ફરીને સીધો ચાલે ને પાછો એ ચાલતા હોય, રોજ ચાલ્યા જ કરતો હોય, પ્રેક્ટિસ કર્યા જ કરતો હોય. પછી ચાલીને ઊભો થઈ જાય, એને આંગળી પકડો ને ફટ કરીને ઊભો થઈ જાય. કેમ તો કે એને પ્રેક્ટિસ ચાલવાની કરવી છે. આપણે આ જ્ઞાન સેટ કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ. ગબડી પડે પાછો ગોઠવે, ગબડી પડે પાછો ગોઠવે, 10માંથી એકાદ વખત તો ફિટ થાય, ઓ આવી તે જુદું છે. પછી બીજી વખત, ત્રીજી વખત કરતાં કરતાં કરેક્ટનેસ આવી જાય. એટલે રીત આ જ છે. ના કે મનમાં એક્સિડન્ટ થઈ જશે તો એ બોલ્યું એટલે હો તમારી વાત સાંભળી, ચાલો સત્સંગમાં શું પ્રશ્ન પૂછશો, વાત કરો, તો મન પછી એ પર્યાય બતાડશે. એટલે એ આપણે દાદાએ સાદી ભાષામાં લઈ આવ્યા વાપરવાની, જ્ઞાન વાપરવાની દ્રષ્ટિ. પછી આ વાક્ય ત્યારે વાપરો, આ જ્ઞેયો મનના પર્યાયો બતાડતા હતા, તેનો જોનાર જ છે પોતે. તો હું તો અસંગ જ છું, નિર્લેપ છું, શુદ્ધ જ છું. એ ફિટ કરવાનું પછી વાપરીને. मन बुद्धि चित्तने अहम नाज्ञेयो जोई जाने छे ते जे ज्ञानात्मा कायानुठेतने मननी फिल्मोना प्रेक्षक निरीक्षक अक्रम महात्मा केवल प्रेमनि जीवती मूर्ति. હવે આગળ પણ એવું કીધું ને કે તમે જાણનારા છો, પણ અલ્પેશને ભોગવટો આવે તો ભોગવટો આવ્યા કરશે અને તમે જાણ્યા કરશો, તો એવું પણ ચાલે, બનશે. તો ચાલે. એ માનનારો, કરનારો અને માનનારો બેવને જાણે, તે જાણનારો જુદો જ છે એનાથી. આ માનનારાને પછી સમજણ પાડે છે, ખોટું માની બેઠા તમે શું કામ માથે લઈને ફરો છો, આ પૂતળાને અપમાન કર્યું એમ તમે શું કામ માથે લીધું, એ પૂતળો તો એનું હિસાબ લાવે એટલે તો પૂરો થાય છે, તમે માથે ના લેશો. એ પ્રજ્ઞા પછી અહંકારને સમજણ પાડે, અહંકાર જેટલો પાછો ફરે એટલો પોતાના ઘરે આવ્યો કહેવાય, અને ના સમજે તો માર ખાઈને ભોગવટામાં રહેશે. એટલે માનનારો ઊંધી માન્યતા છૂટે ને તો પોતાના ઘેર આવી જાય. આ પારકાના ઘરે ઘૂસે અને તોફાન કરે છે બધા. કેમ કે સામાયિકમાં જનરલી એવું થાય કે સામાયિકમાં બેઠા હોય ને પછી જ્યારે જુદું પાડીને કરીએ ને તો ભોગવટો ખાલી સીટ જ બદલીએ તો બધું ભોગવટો ખલાસ. એ જ કહેવા માગીએ છીએ આપણે. આટલું જ મહેનત છે. માણસોને ફેરવવા નથી, પરિસ્થિતિઓને બદલવા નથી, ડિપાર્ટમેન્ટ છોડવાની જરૂર નથી, માન્યતા બદલવાની જરૂર છે. આટલો અનુભવ થયો ધન્ય કહેવાય. બધા આ અનુભવ ચંખે છે. એક માન્યતા ફરે બધાએ દુઃખો મટી જાય, ખબર વાર જ નથી લાગે એવું. આટલું જ કહેવા માગે છે. આનું જ નામ મોક્ષ માર્ગ. એટલે કહે ને કે આટલો સહેલો છે, ખીચડી કરતાં સહેલો. એટલે
આ તો કાલે સામાયિક કરતા હતા ને તો સામાયિકમાં તો કે બધું ભોગવટો આટલો ટાઈમનો ભોગવટો તો બદલાયું તો બધું ખલાસ થઈ ગયું. એટલે કોઈ હિસાબ પ્રમાણે આવ્યા કરશે કે પછી આ ખાલી માન્યતા ચેન્જ થશે તો બધું બંધ થઈ જશે? માન્યતા બદલવા માટે તો માર પડે છે, તોય આપણે છોડતા નથી એટલે વધારે માર પડે છે. તોય છોડતા નથી તો વધારે માર પડે છે. છોડી દીધી, મારે બંધ થઈ ગયો અને દુઃખે મટી ગયું, અને વ્યક્તિઓના જે તોફાને આપણી જોડે અટકી જશે. કેમ તો કે એ લોકો નિમિત્ત છે, ભમરડો દુઃખ આપવા આવતો જ નથી. આપણી માન્યતા તોડવા માટે કુદરત સંજોગને મોકલે છે. માન્યતા છોડો. તમે પાર્કી સીટ પર બેઠા છો, ફટકા પડ્યા કરશે, પોતાની સીટ પર જતા રહો, દુઃખ મટી જશે. કેટલો જબરજસ્ત અનુભવ થયો કહેવાય. આને વધારવાની જરૂર છે આપણે. આ ઘણાને આ જ થાય છે કે આટલું બધું 2 મહિનાથી તોફાન ચાલતું હતું, ખબર નહીં એક જ વાક્ય એવું મળ્યું, સમજણ બદલાઈ, દુઃખ મટી ગયું કે છે. અને એ વિજ્ઞાન છે આપણું. આત્માનો એક શબ્દ બોલું, અનંતા જ્ઞેયોની જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. આ એની સમજણ બેહે, આવું કેટલીક વાત એને સમજ બેહે તાર ફીટ થાય. એટલે આપણું આ કામ છે. આજે નવરા બેઠા કે ને આને શું મળ્યું, પહેલાં પછી શું છે, પેલો કેટલો આગળ વધ્યો, આ લોકો આવા છે, એમાં ટાઈમ બગાડવા જેવો જ નથી. તો કે મેં વાત સાંભળી લીધું ને સમજી ગયો. અરે ના, એક વખત સમજવાથી નહીં પૂરેપૂરું ફિટ થાય. વારંવાર વાપરતા બેડ બેસાડતા પછી ગીડ બેસી જશે. એટલે કે કેટલી વાર એને સમજમાં બેસાડીશું ત્યારે ફિટ થશે. એટલે એ સમજ પછી અનુભવમાં આવશે, પછી વર્તાશે આપણને. એટલે આપણી પાસે આ નવરા બેઠા આ મોટું કામ આ બાકી છે. બીજું બધું તો કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. આ રિલેટિવ બાબતોને ડિવેલ્યુ કરીને રિયલના શુદ્ધાત્માના એકાઉન્ટમાં ક્રેડિટ વધે એનું ધ્યાન રાખો કે મારે આ પૂર્ણાહુતિ કરી લેવી છે. અનંત અવતારથી કોઈ કાળે નથી મળ્યું એવું આ જ્ઞાન મળ્યું છે, કામ કાઢી લેવું છે મારે. અનંતાગ્નેયોને જાણવામાં અમારા વાક્યમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ ફૂલ કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય. આ વાક્ય સમજવામાં છે બહુ અઘરું, પણ બોલે તો ફૂલ કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય. કારેલાનું નામ ના જાણતો હોય પણ શાક ખાય તો સ્વાદ તો આવી જાય ને. કે કરુણા છે મહાત્માઓને, બોલ્યા કરજો હવે. પણ મોટા મોટી વસ્તુ શું છે કે પ્રતીતિ શુદ્ધાત્માની બેસાડી છે, મૂળ આત્માની. એની અપેક્ષાએ આ ચરણવિધિના વાક્યો, જ્ઞાનવિધિના વાક્યો બોલાતા જાય તો એ છેવટે બોલનારો મૂળ આત્મા હોય તો જ આવું બોલી શકે. અને આપણે નિશંકપણે બોલી શકીએ છીએ. સમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, એ પોતે હોય તો જ બોલી શકે. પ્રતીતિથી મૂળ આત્મા જ થયો છે પોતે. અને વર્તાય પણ ભરેલો માલ બધો ભારે છે, પણ પ્રતીતિ તો 100% બેઠી છે મૂળ આત્માની. અને એ અપેક્ષાએ એટલે આ ભાવમાં શું થશે કે આ જૂનો માલ ખાલી થતો જાય છે. જેમ પાઇપલાઇનમાં નવો માલ 5 આજ્ઞારૂપી જ્ઞાનવાળો ભરાતો જાય અને ગયા ભાવનું અજ્ઞાનવાળો માલ ખાલી થતો જાય. આવતે ભાવે આ જ્ઞાનવાળી દશાની લિંકવાળું બધું પછી ઉગાડું થતું જશે. એટલે આ દાદાને અનુભવમાં છે કે આ વાક્યનું ફળ અથવા વાક્ય બોલનારો પોતે કેવળ જ્ઞાન સ્વરૂપમાં હોય તો જ આ વાક્ય બોલી શકે. અને એટલું બધું શુદ્ધતા દ્રવ્ય કરીને જ્ઞાન દર્શન આદિ અને અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી આ બધાય વાક્યો પોતે ફૂલ કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ જાય બોલતાની સાથે. એવું બળ છે એમાં. હમણાં આપણે સમજ્યા જેટલું રાખવાનું, પૂછાવું નથી. અને ચરણવિધિ અવશ્ય કાચી પાકી રહેતી તો દિલથી કરે જજો કે આ વાક્ય જ આપણને આત્મારૂપ બનાવશે. અનંત દર્શન જ્ઞાનને અનંત શક્તિ અવિનાશ અખૂટ પરમાનંદ સ્વરૂપ અનંત સુખનું ધામ જ્ઞેયો અનંતા જાણતા પ્રણમી અવસ્થા અનંત
તેમાં શુદ્ધ સંપૂર્ણ છું, શુદ્ધાત્મા જ વદન. ગમે તે ખરાબ પોઝિશનમાં દાદા ભગવાનનો નમસ્કાર કરું છું બોલે, કારણ કે 14 લોકોનો નાથ મેં જાતે જોયો છે. શું એનામાં શક્તિ નહીં હોય? અનંત શક્તિનો જે ધડી છે. તો બોલશે એવું બોલશો ને બધા. દાદા ભગવાન શીખવાડે છે, બોલજો કે છે, શક્તિઓ વધશે. આ બધી ચાવીઓ આપી છે એમણે. અને ખરેખર આ તો આજે આપણે હા હા પાડીએ છીએ, પણ દાદા એવું કહેતા હતા, મેં એટલા બધા સાબુ આપ્યા છે પણ કોઈ રેપર ખોલ્યું નથી. સુગંધ સારી છે, સુગંધ સારી જ કરી મૂકી રાખી છે, વાપરતું નથી કોઈ. અને વાપરું તો ખલાસ થઈ જાય ને, એટલે વાપરવાનું નહીં કે છે. સુગંધ સારી જુએ કરે, રેપરે ખોલ્યા નથી કે છે. એટલે હવે આ તો રોજ જોરદાર વાતો થાય છે કે શક્તિ માગજો માગજો, એટલે પછી માગે. પણ આ રીત છે એની કે ભાઈ આવી રીતે શક્તિ માગવાથી, અને ખરેખર આ જેમ પેલું કહે ને ટેકનિકલી ભાગાકાર અહીંયા થાય છે. મને તબિયત બગડી ગઈ છે, મારું શું થશે, એ બધું ગુણાકાર કરે છે. ત્યારે ભાગાકાર કેવી રીતે થાય એના ઊંધાનો? અનંત શક્તિવાળો છું, મને કંઈ થઈ શકે જ નહીં. પછી દવા લેવડાવવાની, હા, દેહને. પણ પેલી બિલીફ અહંકારની બદલાઈ ના જવી જોઈએ, બગડી ગયો હું. પોતે તો અનંતાનંત શક્તિઓનો ભંડાર છે, માત્ર ભાન થવું જોઈએ. ભાન થયા પછી શક્તિઓ પ્રગટ કરી લેવી જોઈએ. એટલે ભાન થયું આપણને. હવે શક્તિ પ્રગટ કરવી એટલે શું? અવિરોધાભાસ રહો. કે માનો કહે ને કે બહુ દુઃખ પડે છે, એટલે તમે સુખનું ધામ બોલો છો ને પછી દુઃખ પડે છે બોલ્યા, મને સહન નથી થતું બોલ્યા, એટલે પેલી શક્તિ પાછી વિરોધાભાસ બોલો એટલે શક્તિ પાછી ખુલતી ના જાય. એટલે ગમે તેવું દેહની અવસ્થા થાય કે મનની અવસ્થા થાય કે વ્યવહારના ભોગવટ આવે તો બિલીફ બગડવા નહીં દેવાની. અવિરોધાભાસ રાખવાની કે હું આત્મા છું, શુદ્ધાત્મા રૂપે જ છું, એના ગુણધર્મ સહિત શુદ્ધ જ છું, બગડી ગયો જ નથી. ના કીધું ચંદુથી ખરાબ કામ થઈ જાય તો કે હું બગડી ગયો. એટલે તું નથી બગડ્યો, ચંદુનું કર્મનો ઉદય ખરાબ નીકળ્યો આજે. તે બહુ ત્યારે ચંદુભાઈને કે તું પ્રતિક્રમણ કર, વાત પૂરી થઈ ગઈ. પણ પોતાને અસર ના થવી છે. અને એવું જો ભાન થયા પછી એ જાગૃતિ રાખવાની છે કે કોઈ પણ રિલેટિવ બાબતો શુભ હોય કે અશુભ હોય, એની અસર આપણને આવે. શુભમાં છકી ના જાય કે કેટલું સરસ કેટલું સરસ કેટલું સરસ કરું છું, અશુભમાં દુઃખી ના થાય, આટલું ખરાબ મારાથી થાય છે. એ શુભ અશુભની અસર કારણ વ્યવસ્થિતને તાબે છે, આપણે તાબે નથી. અને જેવા ભાવે ભરેલું તેવા ભાવે ગલન થાય છે. કે માણસથી ઉલટી ના થાય, સંડાસ ના થાય, બોલે સંડાસ જઈને પાછા હાથ ધોઈને જમવા બેઠો, નાસ્તો કરવા બેઠો હોય, એટલે તો આવું બગડી ગયેલું સારું. તો કે ના, એ બધું પૂરણ ગલન થયા કરશે. આ જ થાળીમાં ખાધેલાની અવસ્થા બદલાતી ટોયલેટ રૂપ થાય છે. માટે એની અસરો હું નથી, જાણકાર તે હું છું, અને હું બગડી શકું એવું છું જ નહીં. પ્રકાશક છું, જ્ઞાયક છું, જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે એ ભાન થયા પછી વિરોધાભાસ ન થાય તો શક્તિઓ પ્રગટ થયા જ કરે. ચંદુભાઈ એ જ નીચ અવસ્થા, એને આપણે જ્ઞેય રૂપે જોઈએ. એ તો હું ચંદુભાઈ છું ને પછી આ બધું જોઉં છું, જાણું છું, ત્યારે એ સાચો જ્ઞેય જોતો નથી, એ પોતે જ જ્ઞેય પદમાં બેઠેલો છે. આત્મા થઈને પોતે જ્ઞાતા પદમાં આવી, અને આ ચંદુભાઈ એટલે અજ્ઞાન, અહંકાર, બુદ્ધિ, મન, ચિત્ત, કશાય બધું આવી ગયું એમાં. એને જ્ઞેય રૂપે જોયો, એટલે પોતે જ્ઞાતા, સાચા જ્ઞાતા પદમાં આવ્યો. અને આવું હોય ને તો એ જ કહે ને કે નીચ અવસ્થાને જોનારો એ પોતે જ પરમાત્મા થાય છે. એ નિરંતર થયું એટલે પરમાત્મા દશા આવી. એટલે અત્યારે આમાં શું છે કે નીચ પર્યાયને જોવા ને, એ દાદાએ ઘણી જગ્યાએ કહ્યું છે, અત્યારે તમને પૂતગલના પર્યાયો ઓળખી શકો, આત્માના પર્યાય તમને ઓળખાવા મુશ્કેલી પડે. બરાબર છે. કારણ આત્માના પર્યાયો એ પોતે જેમ એ કહે ને કે તત્વ સ્વરૂપે પોતાનો અનુભવ, એટલે કે નિરાલંબનો અથવા તો આત્માનો વધારે અનુભવ થતો જાય, પછી સમજાય કે આ પૂતગલના પર્યાયને જોનારા પર્યાય પોતાના છે, અને એને જોનારો પોતાના પર્યાયને જુએ એ પોતે છે.
એટલે પોતે આ લેવલ સુધી, પણ અત્યારે તમે આને જોશો ને તો ઇક્વિવેલન્ટ જ થઈ ગયું કે જો જ્ઞાતાપદ તો ચોક્કસ થઈ ગયો. મારી ચોટ નીકળી ગઈ તમારી બધી. હા, જ્ઞાતાપદમાં આવી ગયો પોતે. એ પછી જ્ઞાતા પોતાના શુદ્ધ જ્ઞાનના પર્યાયને જુએ છે કે જ્ઞાનના પર્યાયથી પૂતગલના પર્યાય જોવાતા હતા એને જુએ છે. પણ પૂતગલના પર્યાય જોયા તો એ પોતે જ્ઞાનના પર્યાયથી જ જોયા કહેવાય અને પોતે જ્ઞાતા જ કહેવાય. અને એ અપેક્ષા કહે છે કે તમે નિજ અવસ્થાને જોનારા તત્વ સ્વરૂપી પરમાત્મા થયા, પોતે પરમાત્મા થયો અને પોતે જ પોતાની અવસ્થાને જુએ છે. બરાબર છે. નિજ અવસ્થાઓ એટલે પોતાના પર્યાયોને જોવા બહુ અઘરું કામ છે આ સ્ટેજમાં. એટલે એની શરૂઆત થઈ શકે એવું છે નહીં. એની શરૂઆત કદાચ પૂતગલ પર્યાયને જોઈને થઈ શકે એવું તમે એનું અર્થઘટન અને વિશ્લેષણ આપ્યું. આ અર્થઘટન થોડું ઓવર સિમ્પ્લિફાય થતું હોય એવું લાગ્યું મને. એટલે એમ બન્યું છે કે આ જેમ છે તેમ વાળું અર્થઘટન નથી, પરંતુ આ અક્રમ વિજ્ઞાની જેને વ્યવસ્થિત શક્તિએ નક્કી કર્યા છે, ચૂઝ કર્યા છે, એમનો એક સ્પેશિયલ વિશેષ અધિકાર ચોક્કસ હોય જ. અને કદાચ એ વિશેષ અધિકારનો ઉપયોગ કરીને એમણે કંઈક એવી છૂટ લીધી છે આવું અર્થઘટન. ના, વિજ્ઞાન જ છે આ. જેમ છે તેમ જ કહ્યું છે. પણ જેમ છે તેમ સમજવું, શબ્દાર્થ, ભાવાર્થ અને પરમાર્થ. જ્ઞાની પાસે પરમાર્થ હોય એટલે જે મૂળ વસ્તુ કહેવા માગે છે એ 1, 2, 3 જવાબ હોય એમનો. આ કે ને એબ્સોલ્યુટ, પર્સનલ, ઇમ્પર્સનલ, એબ્સોલ્યુટ. દાદા જવાબ આપો હોય 2 વાક્યમાં જવાબ. એટલે સ્તબ્ધ થઈ જાય. મોટા મોટા તત્વચિંતકો, આ સાહિત્યકારો બધા દાદા પાસે આવે ને પ્રશ્ન પૂછતા હતા અને એમ લાગે કે આ ચર્ચા લાંબી થશે, 2 વાક્યમાં જવાબ આપી દે. બાવો ઇમ્પર્સનલ કહેવાય, મંગળદાસ પર્સનલ કહેવાય અને તમે એબ્સોલ્યુટ કહેવાય શુદ્ધાત્મા. દાદા આટલો બધો સહેલો જવાબ હશે? સત્ય હંમેશા નાનકડું જ હોય છે. ટ્રુથ ઇઝ ઓલવેઝ શોર્ટમાં હોય છે. એટલે ઓવર સિમ્પ્લિફિકેશન લાગ્યું છે, પણ છતાં એ જેમ છે તેમ જ છે. એમાંથી એટલે આ શું થાય છે કે બહુ અઘરાની તૈયારી કરીને ગયા હોય ને પ્રશ્ન તે પરીક્ષામાં અને સહેલું પેપર આવે તો પેલો ફર્સ્ટ નંબર લાવનારો વિદ્યાર્થી ઓછા માર્ક લાવે. કેમ? હું ધારતો તો આટલું અઘરું બધું પૂછશે, સાવ સહેલું પૂછીએ તો મને યાદ જ ના આવ્યું અને માર્ક કપાઈ ગયા બિચારાને. શું કરે પણ. એટલે નથી ભણ્યા ને એ લોકો માટે અક્રમ વિજ્ઞાન લાગે આટલું સહેલું, તો કે ખરેખર સહેલું. ભણ્યા હોય છે ને એને લાગે આ જુદી રીતે વાત કરે છે, પણ વાત તો છે તો સાચી કે છે. આપણે કહે ને કે એમ સમજાય કે આટલું અઘરી વાત આટલી સહેલી હોઈ શકે, તો કે છે. અક્રમ વિજ્ઞાને આખું કહે ને અનંત અવતારથી અનંત સાધુપણા કર્યા, તપસ્યા કરી, ત્યાગ કર્યા, તોય નથી પ્રાપ્ત થતું. એ 2 કલાકમાં પ્રાપ્ત થાય અને એ જ દાદા કે છે અમારું ઐશ્વર્ય છે. જ્ઞાન સમજવાથી પરિણમશે અનુભવમાં. પ્રશ્ન કરતા દાદા કોઈ આપણા બધાનો મોટો પ્રશ્ન આવી ગયો. દાદાને પૂછે, દાદા અમારી હાલત તમે જુઓ તો છો ને? પ્રશ્ન કરતા બોલો, વાંચો. દાદા કોઈ વાર આ વાતો અઘરી લાગે ને એવું થાય જો આ બધું નહીં સમજીએ તો આપણો મોક્ષ થશે કે નહીં? હે દાદા ભગવાન, દાદા કરુણાવાળા છે. ચાલો સાંભળીએ દાદાજીને. રાવજીભાઈ તૈયારી ના સમજે તેથી કઈ મોક્ષ નહીં જાય? ના, એવું કઈ નહીં. કારણ કે જ્ઞાની પુરુષ ના આશ્રયથી જવાનું છે ને. આશ્રયથી, જ્ઞાની પુરુષ ના આશ્રયથી જવાનું. જાણવા જાય તો કોઈ બફી જાય. કે દાદા નિધિ ધ્યાસન જ આખો દાડો દાદા મને દેખાયા કરે. કે બરોબર છે, દાદા ભગવાન એ શુદ્ધાત્મા. પછી આગળની વાત કે હમણાં એનું કલ્યાણ કરશે, કારણ કે સંસારનો પ્રશસ્ત રાગ કહેવાય છે. સંસારનો બધોય સંસારી રાગ છોડાવી દાદામાં સ્થિર થયો. પછી આગળનું સ્ટેશન પછીના આવશે ધીમે ધીમે ડેવલપમેન્ટમાં. ત્યારે પણ નથી ચાલતો કે જ્ઞાનીના આશ્રય છો તો થશે મોક્ષ કે છે. હવે થોડું વધારે સાવ કહે ને કે બેસાડી નથી દેતા કે થોડું તમે પણ મોટા થાવ, ટોટી ચૂસવાનું છોડો. એટલે મનમાં થોડું રાખવું જોઈએ કે મને થોડું જરૂર છે, હું વધારે સમજી લઉં તો સારું, ઓછું સમજાય છે. બેદરકાર રહેવા જેવું નથી.
થોડો મનમાં એમ રાખવું કે આ જાણવું છે આ વિશેષ પ્રકારે, અને એવું જાણવું છે તેની આવત જરૂર છે. સમજતા કઈ આવત તમારે ઘેર બે જણે નિરાતે બેસી શા માટે ઈચ્છા જ નથી ત્યાં જાણ્યું એટલે પૂરું કરી દઈએ. નહીં કે જે રસોડામાં બને બધું તો નથી ફાવતું. દાળ ભાત શાક રોટલી ઢોકળા અને મુઠિયા થોડુંક મારું બનાવીને ખાઈ શકું, રોટલો બોટલો મને વાંધો નહીં આવે, હું એકલો રહી શકીશ, ખાવાનું મને વાંધો નહીં આવે. કેમ તો થોડું આવડી ગયું તો બહુ થઈ ગયું. એવું આપણે એટલું જ્ઞાન જાણી રાખવું, કોઈ પરિસ્થિતિ કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપી જાય, કે ઘરમાં નુકસાન થાય, કંઈ ધંધામાં મોટું નુકસાન થયું તો એ આપણને ક્ષમતા રહી શકે, સમાધાન આવે અને સમાધાનનું ફળ ક્ષમતા સમાધિ. એ સમાધાન લાવી શકીએ આપણે, ભોગવટામાં અસરમાંથી મુક્ત રહી શકીએ, સમાધાન લાવી શકીએ એટલું આપણે શીખી લેવું જોઈએ, જ્ઞાન સમજી લેવું જોઈએ. તમારે આત્મજ્ઞાન થયું એ ઓછું કહેવાય? વર્લ્ડમાં પૂજ્ય થયા એવું પદ પ્રાપ્ત થયું છે, બાકી ત્યારે આત્મા ખખડે, તમારે આત્મા ખખડે જ છે. આત્મા લક્ષમાં બેઠો એ ખખડે જ છે. એ છૂટું પડી ગયું છે આપણને. નહીં આ કર્મ ઉદય શરૂ થાય પૂરું થાય ત્યારે ભાન આવી જાય છે કે આ કોને થયું, હું કોણ આમાં, આ તો ઊંધું થયું, પ્રતિક્રમણ ચાલુ થઈ જાય, નિર્દોષ દેખાવાનું ચાલુ થઈ જાય. પણ આ પૂર્વનો અભ્યાસ અવળો હોય તેથી આ ચોંટી જાય છે, અવસ્થામાં અવસ્થે તન્મય આકાર થઈ જાય છે, ચોંટે છે, અસરોમાં આવી જાય છે. તોય પણ અસરને પાછું જાણવાની છે કે આવા ઉદયમાં આવી અસર થઈ એ જાણનાર તે હું છું. જેમ પેલો કહે ને ગમે તેટલું થાય પેલી તંગડી ઊંચી જ રાખે, હું સાચો છું. એવું આપણે હું શુદ્ધાત્મા છું, જ્ઞાતા છું એ પકડી જ રાખવાનું. ગમે તેવું ખરાબ બન્યું, બહુ અસર થઈ ગઈ એને જ તને અસર થઈ, હું નહીં. ખરાબ બન્યું તારાથી થયું, હું નહીં. સંજોગોથી થયું છે, હું નહીં. આ એટલે એ જે પોતાની જાગૃતિ આવી જાય છે એ લક્ષ કહેવાય, એ ખખડ્યો કહેવાય, છૂટો પડી ગયો કહેવાય. અને એ કૃપાથી થયું છે આપણને. ઉદય શરૂ થાય ને પૂરા થાય ત્યારે પાછી જાગૃતિ આવી જ જાય છે, પાછું રીસેટ કરવાનું. રાત દાડો બિલીફ ક્યાં છે એ જોયા કરવું, અને બિલીફને ટેકો આપ કરવા, અને બિલીફને વિટામિન આપ કરવું. બિલીફને ટેકા આપ કરવા અને બિલીફને વિટામિન આપ કરવું, એ શું કહેવાનું? એટલે પોષણ આપો વધારે. આ બિલીફને જ એનીથી અવળી બિલીફ ઊભી થાય એ કંઈક જોઈએ છે કે શું કામ આપણે ઐશ્વર્ય ગુમાવવું છે, તો કે ના, એટલે બિલીફને અવળી બિલીફોને છોડતો ગયો અને સવળી બિલીફને મજબૂત કરીએ. અને પછી આની મહત્ત્વતા સમજતો જાય કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમ દાદા કહે છે તમારો વાઈફ અપમાન કરે તો ગમે કે અપમાન ના કરે તો ગમે, તો કે ના કરે તો ગમે, તો કે ના કરે એટલે ગમે છે ને ના કરે માટે તમારી વૃત્તિ બહાર છે. અને અપમાન તમારું કરશે કે ચંદુનું કરશે? ચંદુનું કરે એમાં તમે શું કામ આટલા બધા ઊંચા નીચા થઈ જાઓ છો? એટલે અમે તમને એવર સેફ એવી જગ્યાએ બેસાડેલા છે કે ચંદુને ગમે તે કરે તમને અડી ના શકે, તમે એમાં રહો. એટલે હું ચંદુ પાછા થઈ જાઉં છું, મારું અપમાન કર્યું, મને માનભેર રાખ્યો, એટલે એમાં ના આવો કે છે. એમાં તમે આવશો તમારી ચિત્ત બહાર રહેશે. એટલે એ જ્યાં ચિત્ત એટલે કંઈ પણ રિલેટિવ ગમ્યું ત્યાંથી ડિવેલ્યુ કરીને પાછા આવો. નથી ગમતો એટલે ના ગમતો એમાં ડખો થાય છે, એમાંથી ના ગમતાને ડિવેલ્યુ કરી નાખો. એના ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. ગમતા ના ગમતામાં ક્ષમતા રહે એવા પાછા ફરતા તો ચિત્ત પછી બોલો એ ધીમે ધીમે ચિત્ત જવાનું છૂટતું જાય. ના ગમતું રહ્યું ને જેમ ના ભાવતું શાક રહ્યું જ નથી, પછી ગમે તે આપે પછી એને દુઃખ જ નથી કે બધા ભાવતા જ રહ્યા ને, ના ભાવતું રહ્યું જ નહીં કંઈ. મોડું આપે, તીખું આપે, કાચું આપે, પાકું આપે, આ આપે, પેલું આપે, ટીંડોળા આવે, તુરિયા આવે, ગલકા આવે, જે આવું એ આવવા દો. મારે ના ગમતું કશું રહ્યું જ નથી. ના ગમતું ખલાસ કરી નાખો, પહેલું સ્ટેપ. પછી ગમતામાં પણ ડિવેલ્યુ કરી નાખો. એટલે માન અપમાન એક છે, પછી નફો નુકસાન બીજું છે, વિષય છે, પછી મોહ ભોગવવાની ચીજો, બધું એ જ્યાં આપણું ચિત્ત વૃત્તિ જતી હોય એ ધીમે ધીમે જેની વેલ્યુ નથી રહી એમાં ચિત્ત જતું નથી, જેની વેલ્યુ છે એમાં ચિત્ત જયા કરે. તો એ ચિત્ત ડિવેલ્યુ થતી જાય રિલેટિવ. તો પછી ભલે વસ્તુ હોય ભોગવે વ્યવહાર કરે,
ચિત્ત એનો આત્મામાં રહી શકે. આત્માનો સ્વભાવ કેવો છે? જેવો ચિંતવે એવો થાય. એણે માથું દુખે છે એવું ચિંતવ્યું તો તેવો. તે આપણે ભાગાકાર શાનાથી કરવા જોઈએ? અનંત સુખધામ છું, આ બધો રસ્તો બતાડ્યો છે. બધા રસ્તા આમાં બતાડી દીધા છે, પણ ખોળી કાઢે તો બધી દવા છે આમાં. આખા દવાખાનાની બધી જ દવાઓ મૂકેલી છે, દવા કંઈ બાકી રાખી નથી. પણ હવે એટલી તપાસ કરવી પડે ને કે આ શીશીઓ ક્યાં પડી છે. પણ આ ખરેખર દાદાની વાણી, આપણી પાસે બધું જેટલા પુસ્તકો છપાયા છે મેક્સિમમ બધા જ સોલ્યુશન મળે એવી વાતો, સિદ્ધાંત આખો પોતાના હાથમાં આવી જાય એટલું બધું રહસ્ય જ્ઞાન છે. ખોળી કાઢે તો પણ આ કેટલો સરસ રીત છે કે લોકો અહંકાર ચિંતવે, માથું દુખે છે દેહને, અહંકાર ચિંતવે છે મને બહુ દુખે છે, તો આપણે એનો ભાગાકાર કરી શકીએ. ઓહ મને ખાય, હું સુખનો કંદ છું, તો ઉડી ગયું, આખું નિશેષ થઈ ગયું. એવું કહે ને મને બહુ દુખે છે, હું તો કંટાળી ગયો, કે ના મને ખાસ દુખતું નથી, હવે વાંધો નથી, બહુ સરસ છે, બહુ સરસ છે બોલો એટલે ગુણાકારના ભાગાકાર થઈને ઉડી ગયું આખું. અને આ મન અથવા તો અહંકાર કે બુદ્ધિ બોલે એવું છે ઊંધું, એને આપણે સમજીને પછી ભાગાકાર કરવાના જ્ઞાનના, કે છે ને સાયન્ટિફિકલી જુદું રાખો, ટેકનિકલી ભાગાકાર કરો. તે આ જ રીત અહીંયા આવે છે કે આ ભાગાકાર કરતા જઈશું. એવું લાખો બાબતોમાં ઊંધું બોલાયું છે. હવે એક એક ઉદયમાં આવશે ત્યારે આપણે એક એકને વીણીને ભાગાકાર કરતા જઈએ, ન્યુટ્રલ થઈ જશે. પછી પોતાનું સ્વાભાવિક સુખ નિરંતર અખંડપણે અનુભવાશે. અચ્છા પૂજ્યશ્રી, તમારી પાછળ 2 ઝાડ છે આપણે સ્ટેજ પર, તો એક પર કંઈ ઘણું બધું લખેલું છે ને એકમાં કંઈ લખેલું નથી. તેનો મારી આજુબાજુ બેઠા હતા, મેં 2-3 જણને પૂછ્યું મહાત્માઓને, કીધું તો એ કે લોકો કે કંઈ સમજણ નથી પડતી. કે આ દાદાએ શુદ્ધાત્માનું બીજ વાવ્યું, હવે એને ફળ આવે છે. વિતરાગતા, પ્રેમ, કરુણા, અસંગતા, નિર્લેપતા, બધા ફળ આવશે. હવે ઝાડ મોટું થયું, હવે થોડું તો મોટું થાય ને 20 વર્ષે 25 વર્ષે. ના સમજાય? એટલે આપણું આ પુસ્તક એક ઝાડ પર છે ને બીજા ઝાડ પર નીચે નથી પુસ્તક. એ બીજા ઝાડ સમજી લેવાનું કે ભાઈ આવું જ હોય, કારણ બહુ દૂરનું પછી બહુ દેખાય નહીં ને, ઝીણું ઝીણું હોય ત્યાં. એકમાં હોય એટલે બધામાં હોય એવું સમજી લેવાનું આપણે. એટલે આ પાન ખરે છે તે બંનેમાંથી ખરે છે કે એકમાંથી જ ખરે છે? એ ના, એ તો પેલું ડિસ્ચાર્જ પરિણામ હોય ને એ ખરી પડ્યા. ના ભાઈ એ ના કીધું. છોકરા ઉપર હજુ મોહ છે. એ કોને મોહ છે? ચંદુને. અને ચંદુનો મોહ તમે જોયો એટલે પછી પાંદડા જેમ ખરી પડે, ખેંચીને તોડવું ના પડે, ખરી પડે. જય સચિદાનંદ, જય સચિદાનંદ. જ્ઞાન ઋષભ દાદા તણું પામ્યા ભરત શ્રીએ, દાદા અંબાલાલના અક્રમ જ્ઞાની અને ભ્રમણાઓ સહુ ટળી ગઈ, આત્મ હવે ન વ્યથિત, કોટી કિતાબો સામટી, વાંચી છે અગણી, વ્યવહારે વંદન કરું, સર્વેશ્વર આત્મન નિશ્ચય કોટી નમન કરું, શ્રી દાદા ભગવાન